નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. પટેલ વેંકટેશભાઈ સુમનભાઈ ચિનોર તાલુકાના પુન્યાત ગામેથી બોલું છું. આ ગામમાં 900 વીંગાનું મકાઈનું વાવેતર છે. તે સંપૂર્ણ મકાઈ આવી રીતના જમીનદોસ્ત થઈ ગઈ છે. તો સરકારને એક જ ભલામણ કે રાહત આપે અને બીજી વસ્તુ કે ટેકાના ભાવે મકાઈ ખરીદવા માટે વહેલામાં વહેલી તકે કેન્દ્ર ચિનોર તાલુકાને આપે સિંચાઈ એવી એક મોટી માગણી. ગુજરાત સરકાર જે 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું કહ્યું હતું એ તો ના થઈ, પણ દેવું ટાઈમ ઘણું થઈ ગયું એ નક્કી વાત થઈ ગઈ. અને આવું જો થશે તો આ સાલ માર્ચ એન્ડિંગમાં બેંકોની લોનો કઈ રીતે ભરવી એ મોટો પ્રશ્ન આવીને ઉભો રહ્યો. એટલે સરકારને એક જ વિનંતી કે ટેકાના ભાવે મકાઈની ખરીદી વહેલામાં વહેલી ચાલુ કરે, સિનોરમાં એક સેન્ટર આપે અને પોષણક્ષમ ભાવ મળે અને આમાં કંઈક ગ્રાહકનું કંઈક કરે એવી માગણી છે.